વલસાડમાં સ્ટેટ મીટરિંગ સેલની લિસ્ટેડ બુટલેગર રોહિત સોહિલ પટેલ પર કાર્યવાહી 4 બુટલેગર ઝડપાયા 2,81,000 વિદેશી દારૂ સાથે 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત વલસાડ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે મોટી કાર્યવાહી કરી છે શનિવારે રાત્રે કોસ્ટલ હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 4 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા તેઓની પાસેથી અંદાજે ₹2,81,000નો વિદેશી દારૂ 4 મોપેડ અને 4 મોબાઈલ ફોન મળી કુલ ₹6,23,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓની ઓળખ રોહિત સોહિલ પટેલ વર્તન જનકભાઈ રબારી હાર્દિક રમેશ પટેલ અને ભાવિક હરેશભાઈ નાયક તરીકે થઈ છે આ કેસમાં નંબર વગરની મોપેડ ચલાવતો સાગર તથા અરુણ સમર મુકેશ સહિત કુલ 7 વ્યક્તિઓ વોન્ટેડ છે એસએમસીની ટીમે વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આ રેડમાં વોન્ટેડ આરોપીઓ સુઝુકી એક્સેસ ડ્રાઈવર સાગર દારૂ સપ્લાયર અરુણા લંગડી નટવરલાલ પટેલ રહેવાનું છરવાડા ડુંગરી બરાજ ફળિયા પારડી વલસાડ દારૂ સપ્લાયર અમર બહાદુર સ્વામી દયાલ યાદવ રહે ગુજરાતી સ્કૂલ પાસે પારડી વલસાડ દારૂના સપ્લાયર સાપુ રહે બિલીમોરા જિલ્લો વલસાડ દારૂના રિસીવર મુકેશ ઉર્ફે મુકડી રહે ડુંગરી બિલીમોરા જિલ્લો વલસાડ દારૂના રિસીવર કામિત રહે ડુંગરી બિલીમોરા જિલ્લો વલસાડ દારૂના રિસીવરને વોન્ટેડ જાહેર કરી કુલ મુદ્દામાલ 6,23,293 કબજે કરી ક્વોલિટી કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।